પાઠન કરતા, એનું શ્રવણ કરતા હોય. એટલે તો જે 68 તીર્થો જે સંતના ચરણમાં છે, જે સર્વે સુખ શાંતિ સે સર્વે ઋષિ, આ જગદીશ્વર ક્યાં છે? આખા જગતની અંદર છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ પોતે પોતાની બાળપણની યાત્રા પૂરી કરી, વન વિચરણની યાત્રા પૂરી કરી અને પછી 29 વર્ષ સુધી જ્યાં રહ્યા હોય તો ક્યાં રહ્યા? એ દાદાના દરબારની અંદર રહ્યા છો. એક બે દિવસ ક્યાં જાય આવે પાછા ક્યાં આવે? એ દાદા ખાચરના દરબારની અંદર નિવાસ કરીને રહે છો. એનું કારણ શું? કે સતત ત્યાં ભાગવત શાસ્ત્રનું શું થતું? શ્રવણ થતું રહો. આટલો બધો વિશે ચિત્તની શુદ્ધિ માટે અને પાપરૂપ જે પુંજ છે એને પણ નાશ કરનારું આ ભાગવત જેવું કોઈ અન્ય સાધન પણ નથી. અને આ મહાત્મય છે એમાં બે પ્રસંગ આવે. એક પ્રસંગ આપણે સાંભળી લીધો કે ભક્તિ દેવી જ્ઞાન